રાજપાટી ગ્રામ પંચાયત ખાતે તેમજ ઉમલ્લા વાઘપુરા સ્થિત એપીએમસી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસન અને સેવા કાર્યને સમર્પિત વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આ શિબિર યોજાઈ હતી। યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા પંચાયતના હોદ્દેદારો, રાજપાટી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉમલ્લા ખાતે મામલતદાર, ઝઘડિયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન વસાવા તેમજ ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠાબેન વાસદિયા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બંને શિબિરોમાં પ્રાંત અધિકારી સ્થળ વિઝિટ કરી હતી। શિબિર દરમિયાન વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી ગ્રામજનોને સરળતાથી યોજનાઓનો લાભ મળી શકે। મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી અને સ્થળ પર જ સેવાઓનો લાભ લીધો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજે અધિકારીઓને લોકોના કામો સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી। સાથે જ નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી। જન કલ્યાણ શિબિર દ્વારા સરકારની સેવાઓ લોકોને ઘર આંગણે પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। મુજબ ઝઘડિયા તાલુકામાં કુલ 4 સીટો હતી। ચારે 4 સીટ પર આજથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે, જેમાં આજે ઝઘડિયા તાલુકામાં દુવાકપુરા ખાતે પ્રથમ અને રાજપાટી ખાતે એમ 2 આજના દિવસ પૂરતું જન કલ્યાણ શિબિરનું શરૂ કરવામાં આવેલ છે। ત્યારબાદ આવતીકાલે એટલે 13/6/26 ના રોજ તલોદરા ખાતે જે ધરોલી સીટમાં અને ઝઘડિયાની જે સીટ હતી એ ઝઘડિયા ખાતે કોમ્યુનિટી હોલ ખાતે શરૂ કરવામાં આવેલ છે અને 10:30 થી 5 સુધી ઝઘડિયા તાલુકાના તમામ ગ્રામજનો આ બાબતે લાભ લે એ બાબતે સંપૂર્ણ આયોજન અત્રેથી કરવામાં આવેલ છે વહીવટી તંત્ર તરફથી। અને આ ઉપરાંત ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અથવા જિલ્લા પંચાયતના સદસ્યએ તમામ આ બાબતે આપણે પૂરતો સહકાર આપેલ છે અને એ કાર્યક્રમનું આજથી